પેપર નંબર 205 ઇન્ડિયન ઇકોનોમિક પોલિસીસ MEC માસ્ટર ડિગ્રીમાં મુખ્ય અર્થશાસ્ત્ર વિષયમાં આપ સર્વેનું સ્વાગત છે. મિત્રો, આપણે અત્યાર સુધી ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ડેવલપમેન્ટ એ ઉપરાંત ઘણી બધી નવી આસ્પેક્ટ, નવા પાસાઓનો અભ્યાસ કર્યો. હવે ભારતીય અર્થતંત્રની અંદર ખાસ કરીને જે લાસ્ટ ટાઈમ આપણે એજ્યુકેશન, હેલ્થ, સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર વિસ્તૃત ચર્ચા કરી, એ ઉપરાંત હાઈવેઝ, રોડ, રસ્તાઓ અને એની પાછળ કેટલું ઇન્વેસ્ટમેન્ટ થઈ રહ્યું છે, એ ઉપરાંત મૂડીરોકાણની સાથે FDI, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટનો એમાં કેટલો રોલ છે, એ લોકો કેવી રીતે આપણને મદદ કરી રહ્યા છે આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવામાં, ઊભું કરવામાં, એ બધો આપણે લાસ્ટ લેક્ચરમાં અભ્યાસ કર્યો છે. એમાં બહુ વિસ્તારથી હું ચર્ચા નહીં કરું, પણ એક્સટર્નાલિટીઝ, પછી ઇન્ટરવેન્શન, માર્કેટ પાવર, મેરિટ ગુડ્સ, ઓનરશિપ, પ્રાઇવેટ ગુડ્સ, પબ્લિક ગુડ્સ, રેગ્યુલેશન્સ, આ બધી આપણી આ લાસ્ટ લેક્ચરના કીવર્ડ્સ હતા. અને એ એરિયામાં આપણે વિસ્તૃત વાત કરી હતી. થોડી વાત એમાં જે આપણે રિપીટ કરવી જોઈએ, સ્ટેટ ઇન્ટરવેન્શન ઇન માર્કેટ ફોર એફિશિયન્સી, કાર્યક્ષમતા માટે. એટલે આપણે જાણીએ છીએ કે there is a market failure. State intervention in market instrument and institutions, એટલે એમાં ફાઇનાન્શિયલ માર્કેટમાં RBI, આપણને ખબર છે, SLR, CRR બધું નક્કી કરે છે. એ બધા ફાઇનાન્સ માર્કેટે એ ફોલોઅપ કરવાના હોય છે. પછી ઓનરશિપ, એનો એ ઓનર્સ 4 બાબતની રીતે માર્કેટની અંદર સરકાર ઇન્ટરવેન્શન કરે છે. ઓનરશિપ એન્ડ ઓપરેશન્સ, રેગ્યુલેશન એન્ડ કંટ્રોલ્સ, પ્રમોશન એન્ડ સપોર્ટ એન્ડ પ્રોટેક્શન. એની આપણે લાસ્ટ ટાઈમ ચર્ચા કરી હતી કે કેટલું રિસ્કી છે અને કેટલું નફાદાયક નથી, અને વિકાસ માટે કેટલું જરૂરી છે. તો આના સંદર્ભમાં આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું કે ડિસેમ્બર 1955, ધ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી રેઝોલ્યુશન ઓફ એપ્રિલ 1956 include whole set of 17 industries to be exclusively owned by, operated by government. It included besides, એટલે આ સરકારે પોતાના હસ્તક 17 ઉદ્યોગો રાખેલા. રેગ્યુલેશન એન્ડ કંટ્રોલ્સની અંદર પણ ફર્ટિલાઇઝર, મશીન ટૂલ્સ, સુગર, રોડ ટ્રાન્સપોર્ટ એટસેટ્રા. તો આ કમોડિટીઝમાં રેગ્યુલેશન એન્ડ કંટ્રોલની પોલિસી દ્વારા સરકારે ISI માર્કો દ્વારા, જે મેં લાસ્ટ ટાઈમ વાત કરી હતી, પ્રમોશન એન્ડ સપોર્ટ, NABARD, નાબાર્ડની એ બધી વાત કરી હતી. એટલે આ બધી વાત આપણે લાસ્ટ ટાઈમ લીધી છે. હવે પબ્લિક ગુડ્સ, તો પબ્લિક ગુડ્સ કેટલીક છે કે જે નફાદાયક નથી અને જાહેર હિતમાં છે. તો એ પણ વળી પાછું, દાખલા તરીકે દૂરદર્શન છે, તો ટીવી ચેનલ મનોરંજન માટે દૂરદર્શન કે એ ટીવી ચેનલો એ સરકારે પોતાના હસ્તક રાખવી પડે છે. એટલે પબ્લિક ગુડ્સમાં એક્સક્લુઝિવ પ્રિન્સિપલ્સ તો બધામાં નથી પડાતો. દાખલા તરીકે one may not enroll for PhD if he has not done the master degree. એટલે એમાં એક્સક્લુઝિવ પ્રિન્સિપલ છે, જો તમે માસ્ટર ડિગ્રી લીધી ના હોય તો PhD ડિગ્રી તમારા માટે નથી, એમ જો તમે એનરોલ ના કરી શકો. એટલે આ બધું જે છે પબ્લિક ગુડ્સમાં. પછી ટીવી છે તો દરેક માટે છે, એમાં કોઈ એક્સક્લુઝિવ પ્રિન્સિપલ નથી. એટલે માર્જિનલ સોશિયલ કોસ્ટ ઇક્વલ ટુ માર્જિનલ બેનિફિટ ઓફ A ઇક્વલ ટુ માર્જિનલ બેનિફિટ ઓફ B, વેર A and B આર ટુ કન્ઝ્યુમર. એટલે બંનેને સરખો સીમાંત તુષ્ટિગુણ મળે. તો માર્જિનલ સોશિયલ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ માર્જિનલ બેનિફિટ ઓફ A પ્લસ માર્જિનલ બેનિફિટ ઓફ B.
પબ્લિક ગુડ્સમાં ઇક્વિલિબ્રિયમ કન્ડિશન આ પ્રકારની છે કે દરેકના સીમાંત તુષ્ટિગુણ માર્જિનલ બેનિફિટનો સરવાળો એ એની માર્જિનલ સોશિયલ કોસ્ટ બરાબર થવું જોઈએ. એ જ રીતે એક્સટર્નાલિટી એટલે એક્સટર્નાલિટીઝ કોસ્ટ ડિવાઇડેડ બાય એક્સટર્નાલિટીઝ એક્સટર્નલ બેનિફિટ એ બંનેના રેશિયોમાં એક્સટર્નલ કોસ્ટ ઓછો હોય અથવા તો બંને ઇક્વલ હોય ત્યાં માર્જિનલ કોસ્ટ એક્સટર્નલ કોસ્ટ ઇક્વલ ટુ માર્જિનલ એક્સટર્નલ બેનિફિટ ઇક્વલ હોય એટલે 1 હોય એટલી એક્સટર્નાલિટીઝ અથવા એ રીતની ઇક્વિલિબ્રિયમ લેવી જોઈએ. એટલે માર્જિનલ સોશિયલ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ માર્જિનલ કોસ્ટ MPEC plus MEC. That is, while marginal revenue equal to marginal social benefit. આ નેગેટિવ એક્સટર્નાલિટી અને પોઝિટિવ એક્સટર્નાલિટીની અંદર માર્જિનલ પ્રાઇવેટ ઇકોનોમિક કોસ્ટ MPEC એ રીતે માર્જિનલ પ્રાઇવેટ ઇકોનોમિક બેનિફિટ. તો માર્જિનલ સોશિયલ બેનિફિટ ઇક્વલ ટુ માર્જિનલ રેવન્યુ ઇન્ક્લુડિંગ માર્જિનલ પ્રાઇવેટ ઇકોનોમિક બેનિફિટ પ્લસ માર્જિનલ એક્સટર્નલ બેનિફિટ વાઇલ માર્જિનલ કોસ્ટ ઇક્વલ ટુ માર્જિનલ સોશિયલ કોસ્ટ. એટલે આ જે છે એ ઇક્વિલિબ્રિયમ કન્ડિશન. ત્યારબાદ મોનોપોલી પાવર તો પ્રાઇસ માઇનસ માર્જિનલ કોસ્ટ અપોન પ્રાઇસ. તો ડિગ્રી ઓફ મોનોપોલી પાવર આ રીતે માપી શકાય કે તમે પ્રાઇસ પર કેટલી પકડ ધરાવો છો. સીમાંત ખર્ચ કરતા પ્રાઇસ તમે જેટલી ઊંચી લઈ શકો અને એને ભાવનો ગુણોત્તર લો એટલે 1 - 1 અપોન ઇલાસ્ટિસિટી. તો માર્જિનલ રેવન્યુ ઇક્વલ ટુ પ્રાઇસ ઇન્ટુ 1 - 1 અપોન ઇલાસ્ટિસિટી. આ ગણીએ તો ડિગ્રી ઓફ મોનોપોલી પણ કેવી રીતે માપી શકાય કે પ્રાઇસ માઇનસ માર્જિનલ કોસ્ટ અપોન પ્રાઇસ. તો એ રીતે પ્રાઇસ ઉપર કેટલી પકડ છે એટલી ડિગ્રી ઓફ મોનોપોલી ગણી શકાય. નાઉ ઇન્ફોર્મેશન એસિમેટ્રી એ ચર્ચા અને મેરિટ એન્ડ ડીમેરિટ ગુડ્સ ગુણવત્તાવાળી વસ્તુ એજ્યુકેશન હેલ્થ આ બધી મેરિટ ગુડ્સ કહેવાય. પછી જેમાં ફોર એક્ઝામ્પલ ચિલ્ડ્રન મે નોટ વેલ્યુ એજ્યુકેશન એન્ડ ઇટ્સ ડિમાન્ડ મે બી લો. કોમ્પિટિટિવ માર્કેટ મે પ્રોડ્યુસ વેરી લિટલ એજ્યુકેશન ટુ મીટ ધ નીડ ઓફ એવરીવન. એટલે જેની અંદર વ્યક્તિગત લાભો થતા હોય. ડોક્ટર કોઈને ઇન્જેક્શન આપે અને તાત્કાલિક એ ઇન્જેક્શનની જરૂર હોય અને ધારો કે ડોક્ટર એની 500 રૂપિયા ફી લે તો એનું જીવ બચાવવાની ફી 500 રૂપિયા છે એવું ના કહેવાય. એના કરતાં એ બેનિફિટ મોર. એ રીતે ટીચર પોતે પગાર લે છે ભણાવે છે પણ એના બદલે જે કલ્ચર સંસ્કારો ડેવલપ થઈ રહ્યા છે વિદ્યાર્થીઓ જે ડેવલપ થઈ રહ્યા છે ઇટ ઇઝ મોર ધેન ધેટ કોસ્ટ. એટલે સમાજને જે ખર્ચ થાય છે એના કરતાં જો બેનિફિટ વધારે થતો હોય એવી કેટલીક ગુડ્સ મેરિટ ગુડ્સ એટલે ગુણવત્તાવાળી વસ્તુઓ છે તો એમાં પણ સરકારે ઇન્ટરવેન્શન કરવું જોઈએ હસ્તક્ષેપ કરવો જોઈએ. સ્ટેટ ઇન્ટરવેન્શન ઇન માર્કેટ ફોર ઇક્વિટી. હવે ગુડ્સ માર્કેટ તો ફાઇનાન્શિયલ કન્ઝ્યુમર એની વાત કરી. ઇન્ટરમીડિયેટ ઇનપુટ એન્ડ કેપિટલ એસેટ હાઉસહોલ્ડની દાખલા તરીકે પોવર્ટી લાઇન છે તો એટલી આવક તો દરેકને મળવી જોઈએ. પછી ફેક્ટર માર્કેટમાં લેબર માર્કેટ તો જે વર્કર્સ છે અનસ્કિલ્ડ અથવા સેમી સ્કિલ્ડ છે એ લોકોને પણ પૂરતી રોજગારી મળે તો એના માટે મનરેગા સ્કીમ એ રીતે ફેક્ટર માર્કેટમાં ફેક્ટર માર્કેટમાં પણ ગવર્મેન્ટ ઇન્ટરવેન્શન જરૂરી છે. ક્રેડિટ માર્કેટ તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા આવી સરકારી બેંકો દ્વારા પણ વ્યાજબી વ્યાજના દરે લોકોને લોન મળે. ખાનગી ક્રેડિટ માર્કેટની સાથે સરકારી ક્રેડિટ માર્કેટ ઇન્ટરેસ્ટ વ્યાજબી રહે અને એ માટે વળી હાયર એજ્યુકેશન માટે લોન મળે. માઇક્રો એન્ટરપ્રાઇઝ બહુ સૂક્ષ્મ નિયોજકો જે સૂક્ષ્મ ધિરાણની વ્યવસ્થા થાય. એફોર્ડેબલ હાઉસિંગ ઘર માટે પ્રોપર વ્યાજબી ભાવે એમ કે વ્યાજના દરે લોન મળે. આ બધા માટે ક્રેડિટ માર્કેટમાં પણ ગવર્મેન્ટ એન્ટર થાય છે. એન્ટરપ્રાઇઝિસ એ રીતે સ્ટાર્ટઅપ ઇન્ડિયા જે કોઈ પણ દાખલા કે એન્ટરપ્રાઇઝિસ છે કોઈ તમારી જેમ કોલેજ કરીને નવા જોખમ ખેડવા માટે હમણાં જ આ દરેક કોલેજોની અંદર સરકારે હવે પેલું ઇનોવેશન માટે ઇનોવેશન ક્લબ ખોલી છે. સ્ટાર્ટઅપ નવા વિચારો જે
આવે કોલેજના યુવકોને એને માટેની તાલીમ પણ અપાય છે. ફેઝ 1 ફેઝ 2માં એ સરકારે ચાલુ કર્યું છે. તો એના દ્વારા જે નવા વિચારોને સ્વીકારવા, નવા વિચારો પ્રમાણે નવી વસ્તુ, કારણ કે પેટન્ટ જે છે એ નવા વિકસિત દેશો તો પોતાને એટલે એનું માળખું ગોઠવાયેલું છે, તો એ લોકોને પેટન્ટ મળે છે. આપણા વિદ્યાર્થીઓ અને આપણા ખેડૂતો પણ કંઈક નવું નવું ખેતરમાં પણ કરે છે, કે દાખલા કે ટ્રેક્ટર જે આવે છે તો એક સાથે ડીઝલ ઓછું બળે અને વધારે જમીન કવર થાય એવું પોતે હળ ને એવું બધું બનાવે છે. તો આ બધું જે છે ઇનોવેશન, તો એન્ટરપ્રાઇઝિસની અંદર પણ ગવર્મેન્ટ હવે એન્ટર થાય છે સ્ટાર્ટઅપ દ્વારા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા ઇનિશિયેટિવ્સ. તો આ રીતે સરકારી હસ્તક્ષેપ લોક કલ્યાણ માટે, આર્થિક વિકાસ માટે બહુ જરૂરી છે. સ્ટેટ ઇન્ટરવેન્શન ઇન માર્કેટ એન્ડ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, એની પણ પાના નંબર 154 પર તમારે ચર્ચા કરી છે. આર્ટિકલ 42, ક્લોઝ 39B રિસોર્સ, ક્લોઝ 39C પ્રાઇસ મિકેનિઝમ, ભાવો બરાબર, રાઇટ ટુ વર્ક આર્ટ 41, provision of just and human condition of work art 42, living wage for workers art આર્ટિકલ 43. એ જ રીતે મેનેજમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીઝ 43A, ઓર્ગેનાઇઝેશન ઓફ એગ્રીકલ્ચર એન્ડ એનિમલ હસબન્ડરી ઓન મોડર્ન એન્ડ સાયન્ટિફિક લાઇન્સ આર્ટ 48. એ જ રીતે ફોરેસ્ટ એન્ડ વાઇલ્ડ લાઈફ આર્ટ 48A આ પ્રમાણે. તે એ જ રીતે પર્ટિક્યુલર એરિયામાં પણ લેજિસ્લેચર ઓફ સ્ટેટ્સ લિસ્ટ 1 યુનિયન લિસ્ટ, એ જ રીતે એન્ટ્રીઝ 22 થોટ્સ 61 લિસ્ટ 2 સ્ટેટ લિસ્ટ. આ પ્રમાણે તમે જુઓ તો લેજિસ્લેશનમાં પણ ગવર્મેન્ટ ઇન્ટરવેન્શન છે. સ્ટેટ ઇન્ટરવેન્શન એન્ડ સ્ટેટ ઇન્ટરફિયરન્સ. સ્ટેટ ઇન્ટરફિયરન્સ 1500. It may be pointed that 1500 parliamentary acts that were found were repeated in recent year. તો આટલી નોંધ થઈ છે. તો એમાં ખાસ કરીને ડિસ્કસ ધ મૂવમેન્ટ ફ્રોમ LPQ, લાયસન્સ પરમિટ એન્ડ કોટા, LPG, લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન એન્ડ ગ્લોબલાઇઝેશન, રિફોર્મ્સ ઓફ 1990s. તો આ બધી જ રીતે સરકાર એમાં હસ્તક્ષેપ કરે છે અને એ રીતે એ દેશના આર્થિક વિકાસમાં આગળ વધી શકાય એના માટેના. નાવ ઇકોનોમિક રિફોર્મ્સ ઇન ઇન્ડિયા, એની યુનિટ નંબર 7 ની અંદર ડિસ્કશન કરી છે. એમાં આપણે ઇકોનોમિક રિફોર્મ્સ, મિનિંગ એન્ડ નેચર, ઇન્ડિયાઝ પાથ to economic transformation, onset of current economic reforms, એટલે કે આર્થિક સુધારાઓનો રસ્તો, માર્ગ કયો આપણે, લાયસન્સ પરમિટ કોટા રાજ, પછી પબ્લિક સેક્ટર, ખાનગી જાહેર ક્ષેત્ર, પછી ઓનસેટ ઓફ કરંટ ઇકોનોમિક રિફોર્મ્સ, ચાલુ આર્થિક સુધારાઓમાં સમ ઇનિશિયલ સ્ટેપ ટેકન બાય ધ ગવર્મેન્ટ, સરકાર દ્વારા કયા પગલાઓ લેવાયા છે એ આપણે યુનિટ 7ની અંદર આ લેક્ચરમાં ખૂબ જ ઝડપથી આપણે એની ચર્ચા કરીશું. રિફોર્મ્સ ફોર મેક્રો ઇકોનોમિક સ્ટેબિલાઇઝેશન, રિફોર્મ્સ ફોર માઇક્રો ઇકોનોમિક સ્ટ્રક્ચરલ એડજસ્ટમેન્ટ, જનરલાઇઝેશન એન્ડ વેવ્સ ઓફ ઇકોનોમિક રિફોર્મ્સ. આની ચર્ચાઓ આપણે કરવાની છે આ યુનિટની અંદર. તો ઇકોનોમિક રિફોર્મ્સ એટલે કે આર્થિક સુધારાઓ, એમાં કાયદેસર એમેન્ડમેન્ટ, કરેક્શન or rectification of the intervention that has proved by less than satisfactory in the performance of found to be inadequate or inappropriate in terms of meeting its intended outcomes. એટલે પરિણામલક્ષી રીતે સરકારે કેટલો એમાં હસ્તક્ષેપ કરવો અને ખાનગી ક્ષેત્ર પર કેટલું ઢોળવું. કારણ કે ખાનગી ક્ષેત્ર નફાલક્ષી છે, સરકારી ક્ષેત્ર જે છે એ કલ્યાણલક્ષી છે. તો સરકારી ક્ષેત્રમાં ઉત્પાદન જતું રહે 100%, તો પણ એ બધું બિનકાર્યક્ષમતા હાંસલ કરે, કારણ કે નફાનો મોટિવ્સ નથી, માટે કોઈ કામ કરે નહીં એવું બને. કામ માટે પ્રાઇવેટ સેક્ટરને બધું સોંપી દેવામાં આવે તો શોષણ થાય, એક્સપ્લોઇટેશન થાય, માટે એક્સપ્લોઇટેશન ન થાય એ પણ જોવું પડે. એટલે આ રીતે એનું આખું મૂલ્યાંકન કરી
કેટલું જાહેર ક્ષેત્રે કરવું, કેટલું ખાનગી ક્ષેત્રે કરવું, એમાં પણ પર્સન્ટેજ વેલ્યુ કેટલી રાખવી, આ બધી જ બાબત એ આમાં ઇકોનોમિક રિફોર્મ્સમાં વિસ્તૃત રીતે વિચારવામાં આવેલી છે. વિચ ઇઝ 1991 પછી આપણે આ દિશામાં પ્રયાણ કર્યું છે. નાવ આપણે ઇન્ડિયાઝ પાથ ટુ ઇકોનોમિક ટ્રાન્સફોર્મેશન, આર્થિક ટ્રાન્સફોર્મેશન એટલે સ્થળાંતર, એટલે કે એ કેવી રીતે કરવું, વધારે રાષ્ટ્રીય આવકનું સર્જન કરવું, લોક કલ્યાણ વધારવું, વધારે આવકની વેચણી સમાન થાય એના માટે પ્રયાસ કરવો, બરાબર. ગ્રોથ વિથ સ્ટ્રેન્થનિંગ, મજબૂતાઈ સાથે, આર્થિક મજબૂતાઈ સાથે ઇન મેન્યુફેક્ચરિંગ સેક્ટર ને દરેક સેક્ટરમાં આપણે વૃદ્ધિ કરવી, આ બધો આપણે આર્થિક પાથ વિચારવું જોઈએ. તો એના માટે પ્રોસેસ ઓફ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન ઇન પર્ટિક્યુલર ઇન્વોલ્વ ધ ફોલોઈંગ, એટલે નીચે પ્રમાણે એના પ્રયોગો કર્યા છે. તો પ્લાન્ડ ઇકોનોમિક ડેવલપમેન્ટ, તો સેકન્ડ ફાયર પ્લાનની અંદર મહાલનોબિસ મોડેલ 1953માં એપ્લાય કર્યું. પછી 1920s સોવિયત યુનિયન ઇન 1920s ક્લોઝલી રિસેમ્બલ FELDMAN ફેલ્ડમેન્સ મોડેલ સોવિયત યુનિયને 1920માં ડેવલપ કર્યું પોતાના વિકાસ માટે. આપણે મહાલનોબિસ મોડેલના પાયામાં સેકન્ડ ફાયર પ્લાનમાં ગયા અને પાર્લામેન્ટરીએ 1954માં એ પ્લાન પાસ કર્યો અને એ રીતે આપણે આગળ વધ્યા. પછી નાવ ઇકોનોમિક પાવર ઇન અ ફ્યુ હેન્ડ્સ, થોડા લોકોના હાથમાં હતો, એટલે ફ્રેડ ઇક્વેલિઝેશન પોલિસી વોઝ implemented right from 1952 up to 1993, whereby transformation cost of industrially essential items such as coal, steel, cement, etc. 52 થી 93 સુધી જે છે એ આપણો પરિવહન ખર્ચ જે છે એ કોલસા, સ્ટીલ, સિમેન્ટ આ બધા મના પેલા પર આધારિત હતો. ઇટ પોઇન્ટેડ આઉટ ધ eastern, the central regions which had natural competitive advantage cost, એટલે તુલનાત્મક લાભ ખર્ચના સિદ્ધાંત પ્રમાણે હવે આપણે એનું સોલ્યુશન મેળવવા ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુશન ઇન ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન, આયાત અવેજીકરણની નીતિ. તો 1938માં નેશનલ પ્લાનિંગ કમિશન એ સજેસ્ટ કર્યું કે જે વસ્તુઓ તમે આયાત કરી અને તમારે પાસે વિદેશી ડોલર કરન્સી જે છે એ ખર્ચ કરો છો, એ ઘર આંગણે એનું ઉત્પાદન કરો. અને એ પ્રમાણે હવે એમાં પાછો વિરોધાભાસ છે કે કમ્પેરેટિવ કોસ્ટ થિયરી એમ કે છે કે એક્સપોર્ટાઇઝેશન પ્રમાણે દરેક દેશે પોતે ઉત્પાદન કરીને નિકાસ કરવી જોઈએ અને દરેક દેશના વિશિષ્ટીકરણ અલગ અલગ હોય અને દરેક દેશ વેપારથી જોડાય તો ફાયદો થાય છે. 1991 બાદનું લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન, ગ્લોબલાઇઝેશન આ થીમ પર આધારિત છે. પણ વચ્ચેનો પીરિયડ એવો ગયો કે જેમાં આપણે એવું માન્યું કે આયાત અવેજીકરણ જો કરવામાં આવે તો આપણે વિદેશી ઊંડિયામણની બચત કરો કે જેથી કરીને આપણી લેણદેણની તુલનાની ખાધ ઓછી થાય, ઘટે. એટલે 1957-58માં તમારી બુકમાં પણ આપ્યું છે કે 1957-58 when the first loan had to be negotiated with the IMF, International Monetary Fund, foreign exchange crisis એ વખતે ઊભી થઈ તો આપણે વળી પાછું મિડ 1980s રિલેક્સેશન વેર એફોર્ડેડ, એટલે લાયસન્સ પરમિટ કોટા રાજ. તો ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેશન એક્ટ ઓફ 1951 મેડ ધ કમ્પલસરી ફોર ન્યૂ અન્ડરટેકિંગ ટુ સીક લાયસન્સ એન્ડ ફોર ઓલ એક્ઝિસ્ટિંગ અન્ડરટેકિંગ ટુ ગેટ રજિસ્ટર્ડ. એટલે આ લોકોએ લાયસન્સ મેળવવા આયાત નિકાસની લાયસન્સ અને પરમિટ લઈ અને પછી પોતે આયાત કરી શકે એ પ્રકારનું. તો લાયસન્સ કમિટી સેટઅપ બાય ધ એક્ટ ઓફ 1951 1951ની એ લાયસન્સ કમિટી દ્વારા એ નિર્મિત થયું. તો લાયસન્સિંગ વોઝ ઇટસેલ્ફ અ ક્યુમ્બરસમ પ્રોસેસ. એટલે હવે એની અંદર પણ એક વળી પાછું જો આપણે મુક્ત વેપારમાં જોડાઈએ તો અહીંયા પાછો વિરોધાભાસ આવે. એટલા માટે તો આપણે 1970નો MRTP એક્ટ અને પાછો 2005નો પેલો કોમ્પિટિશન એક્ટ
એ બંનેના વિરોધાભાસનો પણ આપણે અભ્યાસ કરીએ છીએ. તો પેલું મોનોપોલીને રિસ્ટ્રિક્શન આપે છે. હવે મોનોપોલીને રિસ્ટ્રિક્શન આપવું હોય તો ફોરેનના માર્કેટની સામે આપણે કેવી રીતે ઊભા રહી શકીએ? ધારો કે તમે તમારી જ પેઢીને વિસ્તરતી રોકો તો ઇકોનોમાઇઝ ઓફ સ્કેલના લાભો નહીં મળે, વિસ્તારના લાભો નહીં મળે, કારણ કે ઉત્પાદન જેમ જેમ વધે એમ એમ ઉત્પાદન વધારાના લાભો પણ કેટલાક મળતા હોય છે. નીચા ખર્ચે ઉત્પાદન વધતું હોય છે. તો આ વખતે આપણી ઇકોનોમિક પોલિસી કઈ હોઈ શકે? ઇન્ડસ્ટ્રીયલ પોલિસી રેઝોલ્યુશન 1956, પછી 1970, providing a commission which was set up to pursue the soil said objectives. Now public sector enterprises and nationalization. તો જાહેર ક્ષેત્રના ઉદ્યોગોને રાષ્ટ્રીયકરણ. તો 1944માં વધારેમાં વધારે રાષ્ટ્રીયકરણની દિશામાં આપણે આગળ વધતા હતા. બિસાઇડ્સ captive venture of 18 ordnance factories and central public work department, province also a irrigation department and captive public work department. However, immediately after independence, some public sector undertaking with ownership of government were started, and by the time planning commission was established, their number was 5. એટલે હવે ધીમે ધીમે પછી આપણે પ્રાઇવેટ સેક્ટરમાં જઈએ, વળી પાછું પબ્લિક પ્રાઇવેટ પાર્ટિસિપેશન. એટલે દામોદર વેલી કોર્પોરેશન, નેશનલ ન્યૂઝ પ્રિન્ટ લિમિટેડ, ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ લિમિટેડ, ઇન્ડિયન રેર અર્થ લિમિટેડ, આ બધું 1956 ઇન પાર્લિયામેન્ટ. એટલે આ બધામાં વળી પાછું આપણે આગળ પણ જોઈએ બિંગ ઇકોનોમિક રિફોર્મ્સ. તો ઇકોનોમિક રિફોર્મ્સ 1980s, 6 મેજર બેંક. વળી પાછું એનું 1969માં 14 મોટી બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું હતું. વળી પાછું 1980માં બીજી 6 બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું. હવે આપણે સીધું એ ભાગને મૂકી દો તો હવે આપણે ખાનગી બેન્કિંગને પણ પ્રોત્સાહન આપીએ છીએ. MRTP એક્ટ 1970માં તો ઓપન જનરલ લાયસન્સિંગ, OGL, એનું પણ લિસ્ટ આપણી પાસે હતું. સેબી, સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. તો શેર બજારમાં આ રીતે પણ લેજિસ્લેશન, કાયદાકીય રીતે ગમે એ રીતે ફાઇનાન્શિયલ માર્કેટ રફ એન્ડ ટફ દોડી ન જાય કે બીજા કોઈને શોષાવું ના પડે, એ રીતે ગવર્મેન્ટે પોતાનો પગ એમાં પણ રાખ્યો. રાજીવ ગાંધી called it a pack of jokers. Now these steps had to be halted as political support was lacking and bureaucracy was reconsidered. એટલે આ બધી બાબતમાં ઘણા બધા વિરોધાભાસો હતા. એમાંથી કેટલું સરકારી હસ્તક્ષેપ હોય અને કેટલો નહીં, કેટલો ખાનગી લોકોને બજાર તંત્ર દ્વારા મુક્ત કરવામાં આવે, એ બધી વાત, એ બધી ચર્ચાઓ. Now onset of current economic reforms. Now the crisis. તો 1991 gross combined union and state fiscal deficit had crossed 10% of GDP. હવે 10% જીડીપીને પણ ક્રોસ કરી ગઈ આપણી ફિસ્કલ ડેફિસિટ. એટલે રાજકોષીય ખાધ, કમ્બાઇન્ડ પબ્લિક ડેપ્ટ 70% ઓફ જીડીપી. એટલે એમાં પબ્લિક ડેપ્ટ જે છે એ 70% ઓફ જીડીપી અને એક્સટર્નલ નેશનલ ડેપ્ટ $83 બિલિયન ટુ 30% ઓફ જીડીપી. $83 બિલિયન જે એક્સટર્નલ વિદેશી દેવું હતું એના 30% જીડીપીના પાર્ટલી, એ જે આખું 10% જીડીપી હતી એમાં 70% જે છે જાહેર ક્ષેત્રો જાહેર દેવું, એમાં $83 બિલિયન વિદેશી દેવું અને 30% જીડીપીના પાર્ટલી because of the gradual withdrawal of foreign concessional aid. Now debt service burden of the union government was revenue receipt. એટલે આવક જે હતી એના 35% એ યુનિયન ગવર્મેન્ટનું. એટલે આપણે શોર્ટ ટર્મ debt to forex reserve was 145%, making its debt service ratio of 35% of export. નિકાસના 35% પણ. એટલે 3
Now, current account deficit in balance of payment crossed 3% of GDP, largely on account of a gradual liberalization of import without the commensurate the improvement in export. નિકાસમાં વૃદ્ધિનો સુધારો થયા વગર જીડીપીના ચાલુ ખાતામાં 3%થી વધારે લેણદેણની તુલનામાં જીડીપીના 3%થી વધારે ચાલુ ખાતામાં જો ખાધ આવે તો એ ચિંતાનો વિષય ગણાય અને લાંબા ગાળા સુધી. Now, changes in international context associate with the Gulf War triggered by the Iraq attacking the Kuwait mid-1990 put India into a serious crisis as the import bill swelled. એટલે 1991-90નું જે યુદ્ધ હતું ઈરાક અને એટેક એ કુવેત પર અને એના પરથી આપણે ઇન્ડિયાને એમાં ચિંતાજનક સ્થિતિમાં આપણે થોડા આવ્યા. કરંટ એકાઉન્ટ ડેફિસિટ ઓન બેલેન્સ ઓફ પેમેન્ટ in this scenario, NRIs started withdraw their deposit in foreign currency from bank. એટલે એનઆરઆઈ લોકો પછી એ લોકો ફટાફટ ઉપાડવા માંડ્યા પોતાની ડિપોઝિટ. શોર્ટ ટર્મ ફોરેન કેપિટલ ઓલ્સો આઉટફ્લો એઝ અ કોન્સિક્વન્સ. પરિણામ રૂપે ફોરેક્સ રિઝર્વ depleted down $1.2 billion in January 1991. 1991ના જાન્યુઆરીમાં 1.2 બિલિયન આપણે ફોરેક્સ રિઝર્વ જે છે એ ઘટી ગયું. ફર્ધર depleted to 0.6 billion by June 1991. 1991ના જૂનમાં 0.6 બિલિયન જેટલું ઘટી ગયું. Just equivalent to about 3 weeks import. There was thus a full-blown balance of payment crisis at hand. આ વખતે આપણી પાસે now the loan contract was little. It was natural for the government which came into power with P.V. Narasimha Rao as Prime Minister and Manmohan Singh as a Finance Minister to approach for a loan $2.5 billion from IMF. આપણે એ વખતે મનમોહન સિંહ હતા અને પીવી નરસિંહ રાવની સરકાર વખતે $2.5 બિલિયન IMF પાસેથી લોન લીધી. પછી વળી પાછું અનધર ઓફ $0.5 બિલિયન ફ્રોમ વર્લ્ડ બેંક, વિશ્વ બેંક પાસેથી $0.5 બિલિયન ની લોન લીધી. અને એસડીઆર જે સ્પેશિયલ ડ્રોઈંગ રાઇટ્સ એ આઈએમએફનું નાણું છે એ $656 બિલિયન ઇક્વિવેલન્ટ ટુ $2.2 બિલિયન under non-concessional standby arrangement with the window of 15 months at 7.51% rate of interest. 7.1% વ્યાજના દરે આપણે આ લોન એ વખતે કરી હતી. તો આ બધી વસ્તુ નાઉ એસેસમેન્ટ એન્ડ રિસ્પોન્સીસ એટલે કે આનું જો આપણે આગણન કરીએ અને એનું રિસ્પોન્સ એની જવાબદારી તો ફોલોઈંગ 2 paragraphs of budget speech of Manmohan Singh on 24 July 1991. એ હું વાંચું છું મનમોહન સિંહનું આ 2 પેરેગ્રાફ હતા એ વખતના બજેટના. In the macro management of the economy over the medium term, it should be our objective to progressively reduce the fiscal deficit of central government, to move towards a significant reduction of the revenue deficit and to reduce the current account deficit in the balance of payment. It is only such a prudent management that would enable us to curb the exponential growth in internal and external debt and limit the burden on debt serving for the government and the country to manageable level. Indeed, we must make a conscious effort to reduce the internal debt of government and the external debt of the nation. એટલે આ બધા ડેપ્ટને મેનેજ કરવા માટે એને રીએડજસ્ટ કરવા માટે આપણે આ બધું કરીએ છીએ.
તો આપણું વિઝન એ દિશામાં છે, સો ધેટ વી really more and more on our own resources to finance and process of the development. આપણા વિકાસ માટે એટલે દેવું એ ચિંતાજનક રીતે નહીં વપરાય, ચિંતાજનક નથી, બલકે આ પર્પઝ. નાઉ મેક્રો ઇકોનોમિક stabilization and fiscal adjustment alone cannot suffice. They must be support the essential reforms of economic policy and economic management as an integral part of the adjustment process. Reforms which would help to eliminate waste and inefficiency and impart a new element of dynamism to growth process in our economy. The thrust of the reform process would be to increase the efficiency and international competitiveness of industrial production, to utilize for the purpose foreign investment and foreign technology to a much greater degree than we have done in the past. Increase the productivity of investment to ensure the India's financial sector it rapidly modernized, and to improve the performance of the public sector so that the key sector of our economy are enabled to attain an adequate technology and competitive edge, EDG, Kinaro, Chedo, in a fast changing global economy. I am confident that after a successful implementation of stabilization measure and initial structure and policy reform, our economy would return to a path of high sustained growth with reasonable price stability and great social equity. Very good. આ બહુ સરસ રીતે મનમોહન સિંહ સાહેબે એ વખતે આ 2 પેરેગ્રાફમાં આપણને વાત કરી હતી કે આ કરવાથી ભલે દેવું થયું IMFનું, પણ એ આ રીતે જો પ્રોપર ઇમ્પ્લિમેન્ટેશન થશે તો આપણે પ્રાઇસ સ્ટેબિલિટી, ભાવ સ્થિરતા અને સામાજિક સમાનતા, આર્થિક વહેંચણીની આપણી સામાજિક સમાનતાને પ્રોપર ઇમ્પ્લિમેન્ટેશન થશે તો હાંસલ કરી શકીશું. એ વખતે વાત કરી હતી. નાઉ સમ ઇનિશિયલ સ્ટેપ ટેકન બાય ધ ગવર્મેન્ટ, એની પણ વાત તમારી બુકમાં પેજ નંબર 172-173 પર કરી છે. નાઉ ફિસ્કલ રિફોર્મ્સ, રાજકોષીય રિફોર્મ્સ એ પણ કયા થયા? આ ગવર્મેન્ટ રિફોર્મ્સ, રાજકોષીય રિફોર્મ્સની વાત પણ આપણે કરીએ. મિત્રો, સમય ખૂબ ઝડપથી પસાર થઈ રહ્યો છે, પણ આપણે જે જરૂરી છે એની વાત આપણે થોડી કરીએ. WTOની વાત હું અહીં કરીશ, અને 3% ઓફ GDP, 3% જીડીપીના ખાધ જે છે, રાજકોષીય ખાધ હોય ત્યાં સુધી આપણે ચિંતા ન કરાય, કારણ કે વિકાસમાં વપરાતી હોય. ત્યાર પછીની જો એને એને અતિક્રમી જાય તો આપણે ચિંતા કરવી પડે કે આપણે એમ કે જે સીડી ચડી રહ્યા છીએ ખરેખર ચડી રહ્યા છીએ કે એ સીડી નીચે જાય છે કે ઉપર જાય છે, એ ચિંતા કરવાની હોય. અને WTOના પણ અમુક રૂલ્સ, દરવાજાઓ આપણે બધી દિશામાં ખુલ્લા મૂકવાના છે. 1950 to 70 વેર મોડરેટ substantially guided by the thinking of undertaking the Laffer's curve hypothesis. લેફર રેખા પ્રમાણે આપણે ટેક્સ પોલિસી અપનાવી હતી. અત્યારે WTO રૂલ્સ attempt the were made the realized higher profit and dividend from the public sector enterprises effort એ આપણને પરવડે એમ છે કે નહીં. FRBM એક્ટ પણ જોવા, ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી એન્ડ બજેટ મેનેજમેન્ટ, FRBM એક્ટ વેર પાસ્ડ ઇન 2003. એટલે કે ધારો કે આપણે કોઈ પણ એક વસ્તુ ખાનગી ક્ષેત્ર બનાવે છે તો એ ક્ષેત્રમાં નફો થશે કે નુકસાન થશે એ એનું થર્મોમીટર હોય. સરકારી ક્ષેત્રે જે મૂડીરોકાણ થાય છે એનું થર્મોમીટર શું? તો 2003માં FRBM એક્ટ પાસ કર્યો. ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી એન્ડ બજેટ મેનેજમેન્ટ, જે સરકાર જે ખર્ચ કરી રહી છે એનું પણ આઉટપુટ આપો એમ. એટલે એ પૈસો પ્રજાનો જ છે ને એનો દુરુપયોગ ના થવો જોઈએ.
which could be passed in 2003. The act has એટલે આ બધી ફિસ્કલ મેનેજમેન્ટની વાત છે. મોનેટરી એન્ડ ફાઇનાન્શિયલ રિફોર્મ્સ, નાણાકીય આરબીઆઈએ પણ ઘણા બધા એના એમેન્ડમેન્ટ નિયમો કર્યા કે ભાઈ દુકાન માંડે એવી રીતે ફાઇનાન્શિયલ માર્કેટમાંથી લોકોની ડિપોઝિટ નહીં લઈ શકાય, એના માટે અમુક કરોડ રૂપિયા જે ખાનગી બેંકોએ પણ રિઝર્વ બેંકમાં મૂકી રાખવા પડે, કેમ કે કાલ સવારે ધારો કે એ બજારમાંથી નીકળી જાય તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ડિપોઝિટરોની ડિપોઝિટ પાછી આપી શકે. આ બધા કાયદાઓની વાત તમારા પાના નંબર 175 પર કરી છે. ત્યાર પછી કરન્સી એક્સચેન્જ, એફએમસી, ફોરવર્ડ, સેબી, સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ, નાબાર્ડ, આ બધી સંસ્થાઓ પણ લેજિસ્લેટિવ કાયદેસર રીતે ગમે તે રીતે વર્તવાની ફાઇનાન્શિયલ માર્કેટમાં પણ છૂટ આપતું નથી. કરન્સી એક્સચેન્જ રિફોર્મ્સ, તો કરન્સી એક્સચેન્જના પણ સુધારાઓ કેટલાક થયા, બરાબર, સિન્સ 1993. નાવ જો એ હું તમારી આગળ વાંચું તો એ આ ટાઈપનું છે કે this remained the effect till 1993. In July 1991, in quick succession through two devaluation, value of rupees was brought down by around 20%. This was part of understanding arrived with the IMF. IMFની પરવાનગી લઈ એની સાથે સમજૂતી કરીને 20% આપણે અવમૂલ્યન for securing stand by the loan since 1993. Rupees was floating exchange, તરતા વિનિમય દરની પોલિસી પ્રમાણે એક્સટર્નલ વેલ્યુ ઓફ વિથ રિસ્પેક્ટ ટુ ઇચ કરન્સી, દરેક દેશોની દરેક કરન્સી સાથે આપણે રૂપિયાનો તરતો વિનિમય દર નક્કી કર્યો. ઇઝ ડિટરમાઇન્ડ બાય ધ માર્કેટ ફોર્સિસ થ્રુ આરબીઆઈ ડઝ intervene in foreign exchange market if it find that there is exercise અને એની જે વોલાટિલિટી છે એની પણ એક્સેસ વોલાટિલિટી બાય બાઇંગ ટુ સેલ ફોરેન કરન્સીઝ in spot as well as the future market. Thus, ours is managed flow system or managed flexible regime as are most of other countries. એટલે આ પ્રમાણે now reforms of microeconomic structural adjustment, માળખાગત સમાયોજનમાં પણ લિબરલાઇઝેશન ઓફ બિઝનેસ, તો એની વાત પણ પાના નંબર 177-78 પર આપણે લાયસન્સિંગ, જુલાઈ ઓગસ્ટ 1991 and 1993 લાયસન્સિંગ, ફોરેન ટેકનોલોજી એગ્રીમેન્ટ્સ, લાયસન્સિંગ બિઝનેસ, ફોરેન ઇન્વેસ્ટમેન્ટ, એક્ઝિટિંગ ફ્રોમ બિઝનેસ, લાયસન્સ વોઝ મેડ મેન્ડેટરી ઓનલી 18 કેટેગરીઝ. એટલે આપણે મુક્ત ઘણું કર્યું. લેટર રિડ્યુસ ટુ 15 બાય delisting refrigerators, air condition and washing machines produced for foreign investment and foreign technology collaboration were sought to be promoted. Labor laws were made a little easier for businessmen. એ ધંધાવાળા માણસો માટે ખોટું પેલું રોકાણ, પેલી બ્રેક દબાવી રાખવી અને લીવર પણ દેવું, મશીન ગરમ થાય તો પ્રાઇવેટ સેક્ટરને થોડું સ્વતંત્રતા આપવી જોઈએ. લેબર લોઝની અંદર પણ થોડા છૂટછાટો મૂકવામાં આવી. નાઉ પ્રાઇવેટાઇઝેશન ઓફ પબ્લિક સેક્ટર યુનિટ એન્ડ ડિસઇન્વેસ્ટમેન્ટ, આ બહુ મહત્વના પગલાઓ પણ ભરવામાં આવ્યા. લિબરલાઇઝેશન, સરકારે પોતાના પગ છોડી દીધા. આપણે ખબર છે કે ઇંગ્લેન્ડે પણ ભૂતકાળમાં ઘણા બધા ક્ષેત્રોને ખાનગીકરણ કરી, સરકારે પણ ખાનગીકરણ કરીને પોતાના પગ ધીમે ધીમે પબ્લિક સેક્ટરમાંથી કાઢી નાખ્યા. ઘણા બધા સેક્ટર એવા છે. હવે અત્યારે હું બધું આ બહુ વિસ્તારથી વાત કરતો નથી, કારણ કે આપણી 180માં પાના પર આપણે પહોંચ્યા છીએ અને 1 વાગ્યો છે, અને એટલે આપણે બહુ એનું લિસ્ટિંગ નહીં કરશે. પણ ઓવરવ્યૂ એનું કહું તો 3: ઓનરશિપ, ઓર્ગેનાઇઝેશનલ અને ઓપરેશનલ. એનું સંચાલન કરવું, એનું સંગઠન અને એની માલિકી, આ 3 ક્ષેત્રોમાં સરકારે અલગ અલગ પાસાથી પોતાના પગ કાઢી લીધા. કેટલાકમાં સરકારે પોતાની માલિકી કાઢી લીધી, કેટલાકમાં સંગઠનને પબ્લિક પ્રાઇવેટ પાર્ટિસિપેશનની રીતે લીધું, અને કેટલુંક ઓપરેશનલ, કેટલુંક સંચાલન ખાનગી ક્ષેત્રને સોંપી દીધું. આ રીતે સરકારે પ્રાઇવેટ
કોમ્પ્યુટરાઇઝેશન ઓફ પબ્લિક સેક્ટર યુનિટ કરવા માટેના પ્રયત્નો કર્યા. નાવ ગ્લોબલાઇઝેશન ઓફ ઇકોનોમી, અર્થતંત્રનું આખું. This requires movement of capital across borders. Thus, globalization of economic would means reduction of tariffs. એટલે જકાતોનો ઘટાડો. Now the freer flow of goods and from the countries. એટલે દેશોમાંથી વિવિધ વસ્તુઓને ફ્રીલી આવવા દેવી. ફ્રી ફ્લો ઓફ ફોરેન કેપિટલ ઇન ટર્મ્સ ઓફ ઇન્વેસ્ટમેન્ટ, મૂડીરોકાણ માટે આપણી મૂડી વિદેશી રોકાણમાં થતી હોય કે વિદેશી લોકો આપણે ત્યાં રોકાણ કરતા હોય તેને ફ્રીલી રોકવા, કાયદાકીય કે અમુક રીતે બંધન ન કરવું. ફ્રી ફ્લો ઓફ ટેકનોલોજી, ટેકનોલોજીમાં પણ ફ્રી ફ્લો રાખવો. થ્રુ ધ પરચેઝ ઓફ લીઝ ઓફ IPRs, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ, એન્ડ ફ્રી મૂવમેન્ટ ઓફ લેબર એન્ડ મેન પાવર. માણસોની અને એટલે લેબરમાં પણ ફ્રી મૂવમેન્ટ કરી. એમાં GATT, જનરલ એગ્રીમેન્ટ ઓફ ટ્રેડ એન્ડ ટેરિફ, અને GATT અને GATS, જનરલ એગ્રીમેન્ટ ઓફ સર્વિસીસ, ટ્રીપ્સ, ટ્રેડ રિલેટેડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ, અને ટ્રીમ્સ, ટ્રેડ રિલેટેડ ઇન્વેસ્ટમેન્ટ મેઝર્સ. આ બધા દ્વારા આટલી વાત આપણે LPG, લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન, ગ્લોબલાઇઝેશનમાં દરવાજાઓ ખુલ્લા મૂક્યા. જનરેશન એન્ડ વેવ્સ ઓફ ઇકોનોમિક રિફોર્મ્સ. તો આ રિફોર્મ્સ આર ઓફન સેડ ટુ બી અ કન્ટિન્યુઇંગ process, but scholars and policymakers have a tendency to categorize reforms to certain categories, calling them as levels, generations, waves of following digital style. Digital style માં આપણે બધું તો કઈ રીતે versions. It's also suggested that while neoliberal reforms have a universal constitution, different nation may have different place and sequences. IMF scholars suggest that may not exactly follow the neat time sequence. They also suggest the reforms may be guided by two perspectives, global and national. એટલે વૈશ્વિકીકરણની રીતે અને રાષ્ટ્રીય રીતે, એ બે રીતે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળે આપણને સજેસ્ટ કર્યા છે. India has understand government with limited terms late 1980s and the late 1990s. Reforms may have suffered, rather reversed during East Asian currency crisis of greater recession of 2008-9 ની અંદર જે મંદી આવી, એટલે કે એશિયન ટાઈગર્સ, જે એશિયન કરન્સી ક્રાઇસિસ જે ઊભી થઈ, there was call for more open global financial આર્કિટેક્ચર. નાવ હવે એના સંદર્ભમાં અહીંયા એક સરસ વાત કરી છે. They have been called first generation reforms and the period was identified 1991 થી 99 ની જે છે પ્રથમ પેઢીનો રિફોર્મ્સ, સુધારા in terms of digital jargon. They have been termed as reform 1.0 under Prime Minister PV Narasimha Rao. PV Narasimha Rao, Finance Minister Manmohan Singh during 1991 to 96. Pratham Pedinu reforms. Some reforms in the subsequent period were nature of deepening of measure previously taken, so that એટલે આનો પાયો આખો ત્યાંથી નંખાયો. Reversing them was not easy anymore. Now, the one remember the difference between act and rule under it. Reforms na act kaya છે ને rule. Now, particularly ever act passed by the legislator has a clause power to make rule. એટલે નિયમોને કાયદાનું પેટ્રોલ આપવામાં આવે, એટલે લેજિસ્લેટર ની પેલી ક્લોઝ આપવામાં આવે, that is act, પછી એ કાયદો બની જાય. By the exclusive rules generally describe the produce process. એટલે આની વચ્ચે આખી કેવી હોય કે ફોર્મ્સ, એનું પેલા સ્વરૂપ હોય, પછી એની પ્રોસિજર થાય,
schedule, direction, fees, fines, etc. એની ફી, ફાઇન્સ, એના દંડ, એ બધી જોગવાઈઓ. બટ કેન ઇન્ક્લુડ રેગ્યુલેશન, ઓર્ડર, bylaws, etc. Executive makes them is obliged to submit the legislator for scrutiny. એટલે એમાંથી જે મર્યાદાઓ છે એનું સ્ક્રુટિની કરે અને બધું બહાર કાઢી અને બાકી ફાઇનલ કઈ રીતનું એની બધી વ્યવસ્થા રાખવી એ એક્ટમાં નક્કી કરવામાં આવે. ડ્યુરિંગ 1999 to 2004, ફોર એક્ઝામ્પલ, મેની રિફોર્મ્સ, સમ ધેમ આર repeal of urban land credit, લેન્ડ સીલિંગ એક્ટ, એટલે કે જમીન ધારાનો કાયદો કેટલી ધારણ કરી શકે. નાવ પ્રિવેન્શન ઓફ મની લેન્ડરિંગ એક્ટ, ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી એન્ડ બજેટ મેનેજમેન્ટ એક્ટ, ત્યાર પછી સેન્ટ્રલ વિજિલન્સ કમિશન એક્ટ એન્ડ કોમ્પિટિશન એક્ટ. ઇન compliance, several regulatory authorities were instituted. કેટલીક સંસ્થાકીય બાબત, subsequently Reforms Act passed, UPA government, Factory Regulation Act, Limited Liabilities Partnership Act, replacement of Companies Act 1956 by Companies Act of 2013. It does not mean that no legislative attempt were made in 1991-96. For example, SEBI was given statutory status in 1992. કેટલાકનું કાયદાકીય બોડી 1992 થી 96 માં આવી ગયું હોય સેબીનું, પછી એમાં કેટલાક સુધારા વધારાઓ પણ કર્યા હોય. રિફોર્મ્સ, દાખલા તરીકે એજન્ડા ફોર પોસ્ટ 2014 રિફોર્મ્સ 3.0, પછી એ જ રીતે recommended agenda for economic reform 2.0. Some scholars are policymaker deliberating 25 years of economic reform in 2016. Recommended an agenda for economic reform 2.0. Others have referred to the agenda for post 2014 reforms as reforms 3.0 or even third wave of the reforms. પછી what does it mean? એનો અર્થ, some say it about the reforms in governance including judiciary. Some says it formalization of the economy, which means thanks to International Labour Organization, ILO, formalization of informal enterprises and informal jobs. Other have included in the agenda steps for extension of taxation, nets based digital mode of payment, etc. Now, still other like to include the formalization of shadow economy, અમુક છાયા પ્રદેશવાળો અર્થતંત્ર. એટલે આ બધાના મંતવ્યો અલગ અલગ છે જે મેં તમને કહ્યા. હવે વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે ઝડપથી વધી અને યુનિટ નંબર 8માં એન્ટર થઈએ છીએ. યુનિટ નંબર 8, વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે માત્ર 10 મિનિટ છે અને આપણે વાત ચર્ચવાની છે મેજર ડેવલપમેન્ટ્સ ઇન પોસ્ટ ઇકોનોમિક રિફોર્મ્સ પીરિયડ. તો 1991-92માં જે ઇકોનોમિક રિફોર્મ્સ થયું ત્યાર પછી પહેલી જનરેશન ટુ જનરેશન 1 ફેઝ, 2 ફેઝ, 3 ફેઝમાં જે ડેવલપમેન્ટ થયું એમાં પોસ્ટ ઇકોનોમિક રિફોર્મ્સ પછીનો જે પોસ્ટ ઇકોનોમિક રિફોર્મ્સ પીરિયડમાં કઈ પ્રકારના મેજર ડેવલપમેન્ટ થયા એની ચર્ચા હું યુનિટ નંબર 8માં કરીશ. એમાં હું મુખ્ય આટલા મુદ્દાઓ સાંકળી લઈશ. કયા કયા? એક્સપ્લેન ધ કન્સેપ્ટ ઓફ પ્રાઇવેટાઇઝેશન, ડિસ્ટિંગ્વિશ બિટવીન ડિસઇન્વેસ્ટમેન્ટ એન્ડ પ્રાઇવેટાઇઝેશન, વિમૂડીકરણ અને ખાનગીકરણ. પછી એક્સપ્લેન ધ કન્સેપ્ટ ઓફ પ્રાઇવેટાઇઝેશન, ખાનગીકરણ. ત્યારબાદ એનાલિસિસ એન્ડ હેન્ડલ ઇન વે ટુ રીસ્ટ્રક્ચરિંગ ઓફ પબ્લિક સેક્ટર અંડરટેકિંગ, એનું વિશ્લેષણ કરીશું. એટલે કે જાહેર ક્ષેત્રમાંથી ખાનગી ક્ષેત્રમાં
કન્વર્ટ કરવા માટે કેટલા હર્ડલ્સ આવતા હોય. કર્મચારીઓ આંદોલન કરે કારણ કે ખાનગી ક્ષેત્રમાં પગારો ઘટી જાય, કામ વધી જાય. હાઇલાઇટ ધ પોસ્ટ એન્ડ કોન્સ ઓફ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ, એના પાસાઓની વાત કરીશું. નેરેટ ધ suitability of public private partnership, discuss the need of desolvency and bankrupt court IBC, and point out the problem and performance of IBC. એટલે આટલી ચર્ચા આપણે યુનિટ 8માં કરવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો, પ્રાઇવેટાઇઝેશન એન્ડ રીસ્ટ્રક્ચરિંગ ઓફ પબ્લિક સેક્ટર, એટલે કે જાહેર ક્ષેત્રનું રીસ્ટ્રક્ચરિંગ, ફરીથી એનું માળખું નિર્મિત થાય છે, થયું છે, થઈ રહે છે અને થવાનું. તો પ્રાઇવેટાઇઝેશન એન્ડ રીસ્ટ્રક્ચરિંગ ઓફ પબ્લિક સેક્ટર, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ એન્ડ ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્ટ કોર્ટ, આ 3. તો એ બાબતમાં આપણે જે વાત કરીએ ડિફરન્સ બિટવીન ડિસઇન્વેસ્ટમેન્ટ એન્ડ પ્રાઇવેટાઇઝેશન. તો though privatization and disinvestment are terms used interchangeably, there is a difference between them with regard to ownership. માલિકીની દ્રષ્ટિએ બંનેના અર્થમાં ફેર છે. ડિસઇન્વેસ્ટમેન્ટ મે ઓર મે નોટ બી આઉટકમ ઓફ પ્રાઇવેટાઇઝેશન. વિમૂડીકરણ એ શક્ય છે, શકે પણ ખરું અથવા ન પણ શકે. એ ખાનગીકરણના પરિણામે ખાનગીકરણ થાય પણ ખરું અથવા ન પણ થાય. સરકાર પોતાની મૂડી લઈ લે. વેન ઇટ કમ્સ ટુ ડિફાઇનિંગ ધ ટર્મ પ્રાઇવેટાઇઝેશન ઇન્વોલ્વ ટ્રાન્સફોર્મિંગ ધ ઓનરશિપ. ખાનગીકરણનો અર્થ એવો છે કે એની માલિકીમાં જ ફેરબદલો થઈ જાય છે. જાહેર ક્ષેત્રમાંથી એ આખું યુનિટ ખાનગી ક્ષેત્રમાં જતું રહે છે. નાઉ સ્ટ્રેટેજિક બાયર્સ, એના જે વ્યૂહાત્મક ખરીદનારાઓ હોય એની રીતે આનો ફેર પડે છે. ઇન પ્રાઇવેટાઇઝેશન ફૂલ ઓનરશિપ ઇઝ ટ્રાન્સફોર્મ્ડ સ્ટ્રેટેજિક પેટર્ન. વ્યૂહાત્મક તરાહની રીતે એનો ફેરબદલો થઈ જાય છે. અને બ્રોડર સેન્સ પ્રાઇવેટાઇઝેશન refers to transfer of any government function to private sector, including governmental function like revenue collection and law enforcement. કાયદા અને એની આવક મેળવવાની પ્રવૃત્તિ પણ ખાનગી ક્ષેત્રે જતું રહે. In disinvestment, વિમૂડીકરણનો અર્થ એવો છે the same transformation process happen while retaining 26%. જોજો, disinvestment transform process happens while retaining 26% or in some cases 51%. 26 થી માંડીને 51% સુધીનો શેર હિસ્સો ના વોટિંગ પાવર, એનું મતનો શક્તિ 26% થી 51% સુધીનું મૂડી ખાનગી ક્ષેત્ર દ્વારા અથવા સરકારી ક્ષેત્ર દ્વારા ઓર્ગેનાઇઝ થાય. વિથ ધ પબ્લિક સેક્ટર ઓર્ગેનાઇઝેશન here the ownership is not transformed. એમાં માલિકી બદલતી નથી, કહેવાય છે સરકારી જ, પણ એને ધારો કે 51% માલિકી સરકારની અને 49% મૂડીરોકાણ ખાનગી, એને ડિસઇન્વેસ્ટમેન્ટ પણ આપણે કહીશું. With the public sector organization, here the ownership is not transferred to strategic buyer. Disinvestment is said as a opposite of investment. Investment means acquisition of certain asset. કેટલીક મિલકતોનું એક્વિઝિશન, એની માલિકી બદલે. ડિસઇન્વેસ્ટમેન્ટ means the release of assets. એટલે કે કેટલીક મિલકતોને સરકાર પોતાની માલિકીમાંથી છૂટી કરે અને એ ખાનગી લોકો એમાં રોકાણ કરે. A business may be that particular arm of it is not compatible with the core business and hence may decide to sell or diverse the business. Disinvestment may be done for various economic or social reforms. એટલે કે વિમૂડીકરણ એ કેટલાક શક્ય છે કે આર્થિક અને સામાજિક કારણોસર કરવામાં આવતું હોય. અને ફોર્મ્સ ઓફ પ્રાઇવેટાઇઝેશન એટલે કે ફોર્મ્સ ઓફ પ્રાઇવેટાઇઝેશન એટલે કે ખાનગીકરણનું સ્વરૂપ
તો વેરિયસ ફોર્મ્સ ઓફ પ્રાઇવેટાઇઝેશન એન્ડ વેરી એટલે કે ચલે છે in contracting out of vouchers as a government disinvestment from some policy domain, કેટલીક નીતિ વિષયક બાબતમાં, કેટલીક contracting. Thus, the privatization may include policies anywhere along the spectrum. However, the implications of privatization vary with the degree. એની કક્ષામાં દાખલા તરીકે according to Ramanandan 1989, privatization cover three sets of approaches like ownership, organizational and operational measures. એટલે આ માપદંડોથી એનું વિમૂડીકરણ કરવામાં આવે. It is important to remember that all these measures more often are equated with the transfer of ownership, transfer of managerial and operational control to private hands. કેટલું ખાનગીકરણ. Need of privatization કેમ? તો કે ભાઈ પબ્લિક સેક્ટર અંડરટેકિંગ PSU, તો આ ધ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી ઓફ જુલાઈ 1991 એટલે પબ્લિક સેક્ટર અંડરટેકિંગ ઇન ધ અફેર્સ ઓફ ધ પબ્લિક સેક્ટર. ઇટ હેઝ બીન a game of political throughout, still is despite the talk of structural adjustment and economic reforms. એટલે કે માળખાગત સમાયોજન અને આર્થિક સુધારાઓના ભાગરૂપે PSU ઇન ઇન્ડિયા હેવ નો ઓટોનોમી, એટલે એને કોઈ સ્વતંત્રતા નથી. એઝ અ રિઝલ્ટ a culture has developed that their major clientele are not customer with pay for their services, the minister of official and official of their controlling ministries. PSU have made many objectives imposed on them, some of which affect their efficiency and profitability. એટલે કેટલાક એની કાર્યક્ષમતા વધારવા માટે, એની નફાકારકતા વધારવા માટે પણ આ પ્રકારનું થતું હોય છે. ઓનરશિપ should not matter to performance, એટલે કે પરફોર્મન્સ આપવા માટે માલિકી અગત્યની નથી, પણ એમાં that is does in, ધારો કે જેટલા ટકા ખાનગી ક્ષેત્રનો ફાળો છે એટલો નફો એને પણ મળવાનો છે, એટલે એ પણ એવી રીતે પ્રયત્ન કરશે. રિફ્લેક્શન ઓન ધ પુઅર અંડરટેકિંગ ઓફ બિઝનેસ બાય ધ બ્યુરોક્રસી, અમલદારશાહી ઘટે થોડું, એટલે આ બધું કાયદાનું ખાલી જો હુકમી ઘટે. ઇટ ઓલ્સો ઇન્ડિકેટ ધેર લેક ઓફ એકાઉન્ટેબિલિટી, એટલે જવાબદારીપણું વધે એના માટે ખાનગી લોકોને એમાં થોડા ઘુસાડવામાં આવે. Poor performance only impact on government budgets, not on individual officials. એટલે કે આ પુઅર પરફોર્મન્સ સરકારના અંદાજપત્રમાં જેનું હોય એવા જે અમુક યુનિટ હોય તો એને આ રીતે ખાનગી ક્ષેત્રની સાથે સાંકળવામાં આવે કે જેથી કરીને એ નફો કરતું થાય, કારણ કે ખાનગી લોકો જવાબદાર હોય છે ને જવાબદારીપૂર્વક, ભલે માલિકી સરકારની હોય પણ ખાનગી લોકો એમાં થોડું કાર્યક્ષમતા એડ કરે માટે. It is important to note that the limitations being government as owner, Rao 1998 has emphasized that the enterprise comes under a ministry of government and is subject to scrutiny by the parliament. પાર્લામેન્ટમાંથી એની સ્ક્રુટિની થોડી એનું વિહંગાવલોકન કરવામાં આવે, આમાંથી કયું દૂર કરવા જેવું છે ને કયું રાખવા જેવું છે કાયદાકીય રીતે. પણ ગવર્મેન્ટ ઓફ ધ પાર્ટી પાવર exercise ownership through the ministry, while the permanent civil services translated the will of government through the management of enterprises. એનું મેનેજમેન્ટ એને emphasizes. Public sector management who perform better the liberated circumstances of private sector enterprises have been known to complain that they are crimped. The Venkatraman 2005 માં એમાં આપેલું છે, unless radical scrutiny by orange of investigation and vigilance, level playing field
cannot be established between public sector and the private sector. વેંકટરામન 2005 એમાં આ પ્રમાણેની આ વાત છે. નાઉ ધ ડિસઇન્વેસ્ટમેન્ટ ઇન ઇન્ડિયા, ભારતમાં ડિસઇન્વેસ્ટમેન્ટ કેટલું થયું, પ્રોબ્લેમ રિલીઝ ટુ ડિસઇન્વેસ્ટમેન્ટ પ્રોસેસ, એટલે એના પ્રશ્નો કયા છે. ના ધેન કન્ડિશન ફોર સક્સેસ ઓફ પ્રાઇવેટાઇઝેશન પોલિસી, ખાનગીકરણની નીતિની શરતો કઈ હોવી જોઈએ, હોઈ શકે. અને પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ પીપીપી એ મોડેલ ઇન્ડિયાનું કઈ રીતનું છે, એનું રિસ્ક ફાઇનાન્સ, એ બધું નેક્સ્ટ લેક્ચરમાં આપણે ખૂબ જ બૃહદ રીતે ચર્ચા કરવા પ્રયત્ન કરશું. તારીખ 25મીના રોજ ફરીથી આ બાબતને આ મોડમાં ચર્ચા કરીશું. અત્યારે આપણે જેટલો બની શકે એટલો ન્યાય આપવી અને મેં આ વિષયને ચર્ચા કરવા પ્રયત્ન કર્યો છે. એમાં કંઈ પણ ક્ષતિ રહી ગઈ હોય તો ક્ષમ્ય ગણશો.